કેમ છો? મજામાં ને? મજામાં નહીં હોય. વડનું વૃક્ષ હોય અને એમાં જો પંખીઓનો કલરવ ના હોય તો વડને સૂનું સૂનું લાગે. એમ અમારી આવડી મોટી વટવૃક્ષ જેવી શાળાઓમાં તમારા કલશોર વગર અમને પણ સૂનું સૂનું લાગે છે. છતાંય આપણે આપણો અભ્યાસ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ ચાલુ રાખીશું. અને આજે આપણે એક નવું કાવ્ય ધોરણ 10માં લઈશું. ધોરણ 10 વિષય ગુજરાતી. કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય, જેના કવિ છે કવિ શ્રી હરીન્દ્ર દવે. અને આ ઉર્મી કાવ્ય છે, તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. અને હરીન્દ્ર દવેના વરસાદની મોસમમાંથી કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. તો કાવ્ય જોઈએ તે પહેલા આપણે કેટલાક અપરિચિત શબ્દો છે તે આપણે જોઈ લઈએ. તો વિખૂટું એટલે છૂટું પડેલું, અલગ થયેલું. સૂર એટલે સ્વર. લેરખી એ લોપ થયો છે શબ્દ. લહેરખીની જગ્યાએ લેરખી. લેરખી એટલે પવનની લહેર. વિભાવરી રાત્રિ, નિશા પણ કહીશું. પરખાય એટલે ઓળખાય. માધવ એટલે તો આપણે જાણીએ છીએ કે કૃષ્ણ, શ્યામ. મયંક એટલે ચંદ્ર. માધવને દીઠો છે ક્યાંય. સરસ મજાનું કાવ્ય છે શ્રી હરીન્દ્ર દવેનું. આપણે પહેલા કાવ્ય ગાન કરીશું અને પછી આપણે કાવ્ય વિશે સમજીશું. તો ચાલો પુસ્તકમાં નજર રાખો, આપણે કાવ્ય ગાઈશું. વાસળીથી વિકુટો થઈને આસુરીક ડુંડે કદંબની છાય. માર્ગની ધૂળને દંડોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. મારા માધવને દીઠો છે ક્યાંય. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. વહી જતી આ લહેર કી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ. બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી જાકરથી નાય. મારા માધવને દીઠો છે ક્યાંય. મારા માધવને દીઠો છે ક્યાંય. ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું શું વાળા રંગ. મારી તે મોરલીના યાબમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રે લાય હવે, પાતા રે હરિવર પર ખાય. માધવને દીઠો છે ક્યાં, મારા માધવને દીઠો છે ક્યાંય. વાંસળીથી વિકુટો થઈને આસુરીક ઢૂંઢે કદંબની છાય. માર્ગની દૂરને દંડોરી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. 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 મિત્રો, સરસ મજાનું કાવ્ય આપણે જોયું, એનું ગાન કર્યું. માધવને દીઠો છે. માધવ એટલે કૃષ્ણ. આખું કાવ્ય
કૃષ્ણ અને સૂર, વાંસળીમાંથી નીકળેલા જે સૂર છે એના વિરહનું કાવ્ય છે. કૃષ્ણની વાત આવે એટલે આપણે જાણીએ છીએ કે કેટલા બધા નામ કૃષ્ણના. કૃષ્ણ કે, કોઈ કાનુડો કે, કોઈ શ્યામ કે, કોઈ મુરલીધર કે, કોઈ ગિરધર કે છે, તો કોઈ કિશન કે. અહીં માધવ નામ છે. કૃષ્ણ માધવને દીઠો છે. કૃષ્ણ અને સૂર, આ બંનેનો વિરહ, ગોપીઓનો વિરહ તો આપણે સાંભળ્યો હતો, પણ એ કવિએ સરસ મજાની કલ્પના કરી છે કે વાંસળીનો સૂર વિખૂટો પડેલો, વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડ્યો છે અને ફરી પાછો એને કૃષ્ણની તળપ છે, કૃષ્ણને ચાહે છે અને કૃષ્ણને પાછા મેળવવા છે, એટલે એને કૃષ્ણનો વિરહ થયો છે. આ માધવને દીઠો છે ક્યાંય ગીતનો પ્રારંભ પ્રશ્નથી થાય છે અને આ પ્રશ્ન પૂછનાર એ ગોપી નથી, પણ કવિએ વાંસળીને જાણે કે ગોપી રૂપે કલ્પી અને વાંસળીના વિરહને વાચા આપી છે. કૃષ્ણ સાથે અવિનાભાવે જોડાયેલી છે વાંસળી તો, અને વાંસળી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ અને કૃષ્ણની શોધમાં એનો જે સૂર છે એ સૂર માર્ગની ધૂળને, યમુનાના વહેણને આ બધાને પૂછે છે. અને આ ગીતમાં રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાત રાણી અને મોરપીંછ સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય વાંસળીના વેળાને વધારે ઉત્કટ બનાવે છે. આખરે યમુનાના જળના આભાસમાં સૂરને કૃષ્ણની પ્રતીતિ થાય છે અને સૂરનો આ વિરહ કવિએ અહીંયા લયાન્વિત પદાવલીઓથી ગીત દ્વારા સ્ફૂર્ત કર્યો છે. તો ચાલો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. તમે જાણો છો કે પહેલા ધોરણ 9 ની અંદર એક કાવ્ય આવતું હતું, વ્રજનારી. કૃષ્ણની વાત નીકળી એટલે કાવ્ય મને યાદ આવે. વ્રજનારી, ત્યાં પણ વાંસળીની વાત કરી છે. ઓ વ્રજનારી, શા માટે તું અમને આડ ચડાવે? વાંસળી અને ગોપી, ગોપીને ઈર્ષા થાય છે. કોની? વાંસળી. ટૂંકમાં કહું, વાંસળીની ઈર્ષા થાય છે કે અમે કૃષ્ણને આટલું બધું ચાહીએ છીએ છતાં પણ આ વાંસળીને કેમ કૃષ્ણ એમની પાસે ને પાસે રાખે છે? એટલું જ નહીં, પણ એમના અધર ઉપર, અધર એટલે હોઠ ઉપર રાખે છે, એની ઈર્ષા થાય છે. ત્યારે એનો સરસ જવાબ આ વાંસળી આપે છે કે મારા ઉપર હાર ના ચડાવો. કૃષ્ણએ મને એમને હાથમાં નથી લીધી, મેં બહુ મોટું તપ કર્યું છે. વાંસળી બને પહેલા એ વાંસ હોય કે હું વાંસ હતી અને જંગલમાં ટાઢ, તડકા અને વરસાદ, વાવાઝોડા સહન કર્યા છે. ત્યાર પછી મારા ઉપર વાડ થયા, હું કપાઈ અને મને સંગાડે ચડાવવામાં આવી અને પછી એમાં પાછા છેદ કરવામાં આવ્યા, મારા આખા શરીર ઉપર છેદ કર્યા. ને આટલું બધું તપ કર્યું ત્યારે કૃષ્ણએ મને પોતાના અધર ઉપર સ્થાન આપ્યું છે. આ સરસ મજાની વાંસળીની વાત અને કૃષ્ણની વાત. તો આ કાવ્યની અંદર પણ આ વાંસળીનો સૂર અને વાંસળી અને કૃષ્ણ બંનેની વિરહ બંનેનો અહીં થયેલો આપણને જોવા મળે છે. તો આ કાવ્યમાં આપણે જોઈએ કે માધવને દીઠો છે ક્યાંય. આ જે પંક્તિ છે કાવ્યની ધ્રુવ પંક્તિ છે મિત્રો, અને વાંસળીનો સૂર એ તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે એક અવિનાભાવી સંબંધ છે, એ બંને અતૂટ છે, ક્યારેય જુદા ના પડે તેવું છે. વાંસળી, કૃષ્ણ યાદ આવે આપણને એટલે વાંસળી હોય અને હોય જ, મોરપીંછ હોય અને હોય જ. પણ અહીંયા કવિએ સરસ મજાની કલ્પના કરી છે કે વાંસળી વિકૃતિ પડી ગઈ છે અને ફરી પાછે પોતાના સ્વામી એવા કૃષ્ણને, પોતાના માધવને એ શોધી રહી છે. અહીં સૂરની જે માધવ માટેની જે તીવ્ર ઉત્કંઠા છે એને લઈ અને આ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ, નિર્જીવ, આ બધા જ તત્વો પાસે જઈ અને આ વાંસળીનો સૂર પ્રશ્ન પૂછે છે. બધા જ તત્વો પાસે કે જે તત્વો ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા છે, પછી તે સજીવ હોય કે નિર્જીવ હોય, એ બધાને જઈને પ્રશ્ન પૂછે છે કે કોઈએ મારા માધવને દીઠું છે ક્યાંય? પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. અહીં શોધ કેવી છે? વ્યાકુળ બની જાય છે. કૃષ્ણ સાથે એટલી બધી ઓતપ્રોત છે કે જાણે કે પોતાના જીવનનું નૂર ખોવાઈ ગયું હોય ને તેવું તેને લાગે છે. આ વાંસળી અનુભવે છે.
અને પછી કૃષ્ણની શોધ આદરે છે. મારા માધવને દીઠો છે કે દીઠો તળપદો શબ્દ જોયો છે? કોઈએ જોયો છે મારા માધવને? અને આમ સજીવ અને નિર્જીવ બધા જ તત્વોને એ પૂછી લે છે કે જેની જેની સાથે કૃષ્ણ સંકળાયેલા છે એ તમામ તત્વોને એ પૂછે છે કે પ્રશ્ન એ છે કે મારા માધવને ક્યાંય દીઠો છે? અને પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંકથી તો મળશે જ આવો તીવ્ર વિશ્વાસ વાંસળીને છે. ભગવાન મને ક્યાંકથી તો મળી જ જશે આવો એક વિશ્વાસ છે. અને એ વિશ્વાસને લઈ, એ શ્રદ્ધાને લઈ અને એ બધા જ તત્વોને પૂછે છે પ્રશ્ન. સૌથી પહેલા કે માર્ગની ધૂળને દંડોરી પૂછે મારા માધવને દીઠો છે. માર્ગની ધૂળ કે એ ધૂળ કે જે કૃષ્ણના ચરણ જે રજ છે એ કૃષ્ણ એમાં આ રજની અંદર આ ધૂળની અંદર રમેલા છે, કૂદેલા છે, નાચેલા છે અને કૃષ્ણના ચરણનો સ્પર્શ થયેલો છે. એવી પવિત્ર રસ્તાની ધૂળને આ વાંસળી પૂછે છે કે મારા કૃષ્ણને તમે ક્યાંય જોયા છે? પરંતુ ત્યાં વાંસળીની નિરાશા સાંભળે છે. ત્યાં કોઈ પ્રત્યુત્તર મળતો નથી અને એ માર્ગના ધૂળ પાસેથી એને જવાબ મળતો નથી. ધૂળ પાસેથી કોઈ જવાબ ન મળતા આ આગળ વધે છે સૂર્ય. અને યમુના નદીનું નામ પડે એટલે આપણે બધા જાણીએ છીએ કે એ કૃષ્ણ સાથે સંકળાયેલું છે. અને યમુના નદીના નીર પાસે જાય છે અને યમુનાના વેણને ખર વહેતા જે વેણ છે વેણને પૂછે છે, પણ યમુનાના વેણ તો મૂંગા છે, કશો જવાબ આપતા નથી. એટલું જ નહીં પણ ત્યાં એને રાધાને જોઈ કે રાધાની આંખમાં ઉદાસી જોઈ. યમુનાના વેણ તો મૂંગા જ છે, એ પણ કદાચ કૃષ્ણના વિરહમાં હોય શકે, પણ રાધાની આંખમાં ઉદાસી જોઈ, ઉદાસ જોઈ, હતાશ થઈ જાય છે રાધા. એ હતાશા એને જોઈ અને વાંસળી જુએ છે કે ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજનો સમય છેવટે ત્યાંથી આગળ વધી અને સાંજના સમયે સરસ મજાની પવનની લહેરખી આવે છે અને એ લહેરખીને પણ એ પ્રશ્ન પૂછે છે કે સાંજના સમયે પવનની જે ઠંડી ઠંડી લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દે છે અને તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી. સાંજનો ઉજાસ જે છે, સાંજનો જે ઉજાસ સૂર્યનો એ પણ ઉદાસ હતો. સાંજ આખી ઉદાસ હતી. સૂરની વિઘવટતા વધી ગઈ. સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે પણ જો કૃષ્ણનું મોર પીછ મળી જાય તો પણ કૃષ્ણ મળ્યા બરાબર જ. અને એટલે આકાશનો ચંદ્ર પણ એને વિઘવડ લાગે છે. આજે મોરના પીછના રંગોમાં કૃષ્ણને જોવા માંગે છે જો તે મળી જાય તો. અને આકાશનો ચંદ્ર પણ આજે એને વિહવળ એવા આ સૂરને શામ પાસે છે. આકાશના ચંદ્રની અંદર એને શામ જોવા મળે છે, શામના દર્શન થાય છે. આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સૂર ફરી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી. તેથી સુખની ઉત્કંઠા તીવ્ર બને છે અને અહીં આકાશની અંદર જે ચંદ્ર રેલાય છે એમાં એને કૃષ્ણના દર્શન થાય છે. એને એ ચંદ્રનું પ્રતિબિંબ યમુના નદીના નીરમાં પડે છે અને પાતાળે હરિવર થાય અને પાતાળની અંદર એમાં રેલાતા નીર અને નીરની અંદર પડતા પ્રતિબિંબમાં એને કૃષ્ણના દર્શન થાય છે. અને ત્યારે આ વાંસળીની જે ઉત્કંઠા છે તે પૂરી થાય છે અને તેનો વિરહ એ જાણે કે મિલનમાં પરિણમે છે. તો આખા કાવ્યની અંદર જે જે તત્વો છે બધા કૃષ્ણ માટે વ્યાકુળ બનેલા આપણને જોવા મળે છે. સૂર તો છે જ, સરસ મજાની આ કલ્પના કવિ અહીંયા કરી છે. સૂર તો વ્યાકુળ છે જ પણ સજીવ નિર્જીવ તત્વો પણ કૃષ્ણના વિરહમાં વ્યાકુળ આપણને જોવા મળે છે. કૃષ્ણ હવે વૃંદાવનમાં નથી અને એટલા માટે સૂર વિકૃતો પડી ગયો. માર્ગની ધૂળ, યમુનાના વેણ અને રાધાની આંખ બધું જ શોકમગ્ન છે. વિરહની જે વેદના છે
એ વેદનાને ઘૂંટી અને ગહન બનાવવા માટે કવિએ શબ્દો દ્વારા સરસ મજાનું સાહિત્ય ઊભું કર્યું છે અને એ વ્યક્ત કર્યું છે. આ રીતે આખા કાવ્યની અંદર કૃષ્ણ અને વાંસળી આ બંનેના વિરહની વાત કરી છે. આ વિરહ પ્રગટ થાય છે આખા કાવ્યની અંદર અને એવું આ માધવને દીઠો છે ક્યાંય કવિ શ્રી હરિન્દ્ર દવેનું આ સરસ મજાનું કાવ્ય છે મિત્રો. તો અહીં આપણું કાવ્ય પૂરું થાય છે અને ખાસ ધ્યાન રાખજો, માધવને દીઠો છે ક્યાંય કવિ હરિન્દ્ર દવે સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય અને શામાંથી લેવામાં આવ્યું તો વરસાદની મોસમ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આખા કાવ્યની અંદર આપણને કૃષ્ણનો વાંસળીનો બંનેનો વિરહ કદંબના વૃક્ષને પણ પૂછે છે કે જ્યાં બેસી અને કૃષ્ણ વાંસળી વગાડતા હતા કદંબના વૃક્ષને પણ તે પ્રશ્ન પૂછે છે. યમુનાના નીરને પૂછે છે, એ તો ખરખર વહ્યા કરે છે પણ મૂંગા છે અને ત્યાં રાધાની આંખમાં પણ એને ઉદાસી જોવા મળે છે. પવનની લહેરથી એ વ્યાકુળ બની ગઈ છે અને જે સાંજનો પ્રકાશ છે એ પણ જાણે કે એકદમ ઉદાસ લાગે છે. વિભાવરી એટલે કે રાત્રિ પણ બાવરી બની ગઈ છે અને બાવરી બનેલી એ રાત્રિ અને એ રાત્રિના પગલાથી એ લાગણી સભર બની ગઈ છે રાત્રિ અને એના પગલાથી રાતરાણી એક છોડ છે મિત્રો, એ રાતે જ ખીલે અને એ રાતરાણી જાણે કે એની લાગણીમાં નહાય છે, એના ઝાકળમાં નહાય છે એવું અહીંયા કવિએ બતાવ્યું છે. મોરપીંછ મળે તો પણ કૃષ્ણ મળ્યાનો સંતોષ માણવાની વાત કરે છે કે જો મોરપીંછ મરી જાય તો પણ કૃષ્ણ મળ્યાનો સંતોષ મળે. મોરલીના આભમાં શ્યામનો મયંક છેવટે અને મોરલીના આભમાં શ્યામ નામના મયંક એટલે ચંદ્રના દર્શન થાય છે અને છેવટે જળમાં ચંદ્રનું રેલાવું અને કૃષ્ણના દર્શન. એ શ્યામ નામનો જે મયંક ઉગ્યો છે એ આજે એને શ્યામ એ પણ શ્યામ લાગે છે, ચંદ્ર પણ, છતાં એનો જે પ્રકાશ છે એ જ્યારે જળમાં રેલાય છે ત્યારે પાતાળે હરિવર થાય ત્યારે પાતાળની અંદર એને ભગવાન કૃષ્ણના દર્શન થાય છે. આમ કાવ્યની શરૂઆતમાં શરૂ થયેલી કૃષ્ણની શોધ કાવ્યના અંતમાં યમુના નદીમાં નીરમાં રેલાતા ચંદ્રના જે પ્રતિબિંબ છે એમાં કૃષ્ણના દર્શન થાય છે અને ત્યાં એની આ કૃષ્ણ દર્શનની ઝંખના પૂરી થાય છે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય